આવી રીતે લાદી ફેટી થાય. તમે કોઈ જોઈ નહીં હોય. તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ. આપણે જવાનું છે કામે. તો ક્યાં જવાનું કામે કહું? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આપણે જવાનું છે જાનમેર જવાનું છે. તો હાલો જાય. તો કારીગર તેડવા આવી ગયો. આપણે ફાઇનલી મિત્રો આપણે કામે નીકળી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો આપણે રોડે ચડી ગયા છીએ. નાણા 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 નાન. મિત્રો આપણે આ રસ્તે આવેલા કેમ કે આપણો કારીગર પાનું ભૂલી ગયો તો ઘરે, એટલે હરિયાણાથી પાછું પાનું લઈને આ રસ્તે આવ્યા આપણે. પછી મિત્રો આપણે સનાળા પૂગી ગયા ને સનાળામાં લઈ લીધી એન્ટ્રી, અને આ ગેટ હમણાં નવો જ બન્યો છે, કાંઈ ઘટે નહીં. ફાઇનલી મિત્રો આપણે કામ ઉપર પૂકી ગયા છીએ. હવે વરગુઆ કામે રૂમ ફિટ કરી દીધો. આપણે નવરા નહોતા એટલે વચમાં ક્લિપ ઉતારી નહીં, આપણે રૂમ ફિટ કરી દીધો ને બીજા રૂમમાં એ માત્ર નાખીને લાદે કોરી કોરી મૂકી દીધી છે. બોર પેસ ફિટ કરવી છે. તો જમવાનો ટાઈમ થઈ ગયો, તો હાલ આપણે જમી લઈ. વગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો બપોર થઈ ગયું ને આપણે બેસી ગયા જમવા. તો હાલો જમવા. ભવદેવ હાલો આપણે જમવા બેસી ગયા. તો હાલો જમવા બધાય. બસ કહેતા નહીં બોલાવવાની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પછી તો આપણે વર્ગી ગયા ખાઈ પીને પાછા કામે. मजा आया. મિત્રો હું તમને બતાવું લાદી કેમ ફિટ થાય. આવી રીતે હોય લાદી ફિટ કરવાની. આમાં રેડ બનાવ્યો ડોઇલમાં રેડ બનાવીને આમાં નાખ દેવાનો. પછી લાદી મૂકીને આમ ઠપકાર નાખવાની. આવી રીતે લાદી ફીટી થાય. તમે કોઈ જોઈ નહીં હોય. મિત્રો આ ગરમી હતી બહુ, તો આપણે સોડા મંગાવી લીધી. સોડા પીવા બેસી ગયા. તમે હાલો પીવા.
ફાઇનલી મિત્રો હવે હાઈન પડી ગઈ છે અને આપણે જવું છે ઘરે. કામ બામ બધું હકેલી લીધું હવે ને ત્રણ રૂમ પૂરા થઈ ગયા છે. આને પાણી તરસ લાગી તો પાણી પીશે. ત્રણ રૂમ કરી નાખ્યા સવારના વરગા. બાકાજી બોલાવી નાખી ફૂલ. તો હાલો હવે જાય ઘરે. તો દી આથમી ગયો હોય ને હાઈન પડી ગઈ છે. હવે આપણે જવું છે ઘરે. તો હાલો જાય હવે. તો ફાઇનલી મિત્રો આપણે ઘર બાજુ નીકળી ગયા છીએ. હાલો જાય હવે. હાઈન પડી ગઈ છે. તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પૂકી ગયા અને મળીએ પાછા નવા બ્લોગમાં. બાય બાય.